કોર્ટે ધાર્મિક બાબતોમાં દખલ ન કરવી જોઈએ. લિવ ઇન રિલેશનશિપ એ ક્યાંથી આવ્યું છે? એ પશ્ચિમથી વેસ્ટર્ન કલ્ચર છે કે છોકરો છોકરી સાથે રહી શકે છે, લગ્ન કરીએ, છોકરા અને છોકરી લિવ ઇન રિલેશનશિપમાં રહેશે તો મા બાપને કોણ જોશે? સરકારે ઓલ્ડ હાઉસ પણ બનાવવા પડશે. આજે વલસાડની અલગ અલગ મસ્જિદોમાં જુમ્માની નમાઝ દરમિયાન એક શક્તિશાળી દ્રશ્ય જોવા મળ્યું, જેમાં હજારો નમાઝીઓએ પોતાના હાથમાં બ્લેક રિબિન બાંધીને એકતા અને શાંતિપૂર્ણ વિરોધનો અનોખો સંદેશ આપ્યો. આ બ્લેક રિબિન માત્ર એક કપડાનો ટુકડો ન હતો, પરંતુ પોતાની ઓળખ, પોતાની પરંપરા, સંસ્કૃતિ અને પોતાના અધિકારોને જાળવવાની એક મૌન અપીલ હતી. મસ્જિદે આમીનાના ઇમામ સાહેબે પોતાના પ્રેરણાદાયક શબ્દોમાં યુસીસી કાયદાના સંભવિત પ્રભાવ અને તેના ગેરફાયદાઓ અંગે સમાજને જાગૃત કર્યા. તેમણે સમજાવ્યું કે જો આ કાયદામાં તમામ સમાજનો સમાન રીતે સમાવેશ કરવામાં આવતો નથી, તો તેને સમાન કાયદો કેવી રીતે કહી શકાય. આ મુદ્દા પર તેમણે ખાસ ભાર મૂક્યો. સાથે સાથે તેમણે યુવાનોને સંબોધતા કહ્યું કે આ કાયદાની અંદર લિવ ઇન રિલેશનશિપ જેવા ઘીનોનું વેસ્ટર્ન કલ્ચર સમાન કરી દેવામાં આવશે, જેથી યુવકોના માતા પિતા માટે સરકારને ઓલ્ડ હાઉસ બનાવવાની ફરજ પડશે. તેમણે સૌને એકતા, સમજદારી અને શાંતિપૂર્ણ રીતે પોતાના હક માટે અવાજ ઉઠાવવાની અપીલ કરી. આજનો આ સંદેશ માત્ર વિરોધ નથી, પરંતુ પોતાની ઓળખને જાળવવાનો એક સંકલ્પ છે. જુઓ વિડીયો અને જોડાયેલા રહો વાવ ન્યૂઝ ગુજરાત સાથે. બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. હાલમાં ગુજરાતમાં યુસીસી અંગે ચર્ચા ચાલુ છે. એના સંદર્ભમાં મારે હમણાં કહેવું છે, 1-2 દિવસથી હું નેટ પર જોઉં છું જે દિવ્ય ભાસ્કરની ન્યૂઝ ક્લિપ આવે છે. એમાં સબરીમાલાનો એક કેસ ચાલે છે. એમાં સુપ્રીમ કોર્ટ કહે છે મંદિરોમાં પ્રવેશ પર પ્રતિબંધ મૂકવાથી સમાજમાં ભાગલા પડશે, તેનાથી હિન્દુ ધર્મને નુકસાન થશે. અને સરકારની દલીલ શું છે? એસજી તુષાર મહેતા, સોલિસિટર જનરલ તુષાર મહેતા સાહેબ કેન્દ્ર સરકાર તરફથી કહે છે ધાર્મિક બાબતોમાં અદાલતોની દખલગીરી અયોગ્ય. અને બીજા એક દિવસે જે લખ્યું છે દિવ્ય ભાસ્કરની ક્લિપમાં, એમાં છે કોર્ટે ધાર્મિક બાબતોમાં દખલ ન કરવી જોઈએ. તો જ્યારે સરકાર જ એવી કહેતી હોય સુપ્રીમ કોર્ટને કે કોર્ટે ધાર્મિક બાબતોમાં દખલ ન કરવી જોઈએ, તો એ જ સલાહ અમે સરકારને આપીએ છીએ કે ભારતમાં વિવિધ ધર્મના લોકો રહે છે, તો કોઈ પણ ધર્મના અંદર તમારે કોઈ સલાહ સૂચન કરવા જોઈએ નહીં. જે વિવિધ ધર્મના લોકો રહેતા છે, ભારતીય સંસ્કૃતિ જે છે, જે પ્રમાણે જીવતા આવ્યા છે બધા, તે પ્રમાણે જ બધાને રહેવા દેવું જોઈએ, જેથી બેલેન્સ જે છે તે આપણું બરાબર રહે. આ જે કાયદો આવશે યુસીસીનો, એમાં પણ પ્રભાવિત મારા હિસાબે વધારે પડતા જે મેજોરિટીમાં છે એ લોકો જ પ્રભાવિત થશે. બીજી એક વસ્તુ છે કે આમાં યુસીસીમાં મતલબ છે કે ભાઈ યુનિફોર્મ સિવિલ કોડ એક સમાન. જ્યારે કે આનું તમે જોશો લખાણ એમાં ઉપર જ લખ્યું છે કે અમુક સમાજને આમાંથી બાકાત રાખવામાં આવ્યા છે, અમુક સમાજ, અમુક જૂથોને આ લાગુ પડશે નહીં. તો જ્યારે કોઈ કાયદો અમુક સમાજ કે અમુક જૂથને લાગુ નહીં પડે, તો પછી એ સમાન કાયદો કેવી રીતે થઈ ગયો? યુનિફોર્મ સિવિલ કોડની શ્રેણીમાં કેવી રીતે આવી શકે? એટલે આ જે નામ જે કહે છે યુનિફોર્મ સિવિલ કોડ, તે આનાથી એનું નામ બદલાઈ જવું જોઈએ, કેમ કે આ સમાન કાયદો નથી. કેમ કે ઉપર હેડિંગમાં જ લખ્યું છે કે અમુક સમાજ અને અન્ય જૂથોને લાગુ પડશે નહીં. તો જે અમુક સમાજને, અન્ય જૂથોને નહીં લાગુ પડે એ યુસીસી હોઈ નહીં શકે. બીજું એ છે કે આપણા ભારતમાં કોઈ વસ્તુ પર કાયદો લાવવો જોઈએ, અને યુનિફોર્મ સિવિલ કોડ તમે જેવી રીતે કહો છો સિવિલમાં, તો ક્રિમિનલમાં કે જે પણ કાયદો હોય, એમાં સૌથી વધુ હમણાં જે આપણે ક્રાઇમ જોઈ રહ્યા છે, એ ક્રાઇમમાં તમે જોશો ડ્રિંક એન્ડ ડ્રાઈવ, હિટ એન્ડ રન. દારૂ એવી વસ્તુ છે કે દારૂ પીવા પછી માણસ અનેક પાપ કરે છે, અનેક ક્રાઇમ કરે છે, કે રેપ કરે છે, બળાત્કાર કરે છે, મર્ડર કરે છે, કે દારૂના નશામાં એને કંઈ સમજણ પડતી નથી, પારિવારિક હિંસા થાય છે, કે પતિ પત્નીને મારઝૂડ કરે છે, મર્ડર કરી નાખે છે, મારી નાખે છે. તો આપણા સમાજમાં જે ક્રાઇમ મોટે ભાગે થાય છે તે દારૂ પીવાના કારણે પણ થતા હોય છે. અને દારૂ પછી તમે ઘણા એક્સિડન્ટ પણ જોતા હોશો હાઈવે પર, કે દારૂ પીને ગાડી ચલાવી રહ્યો હતો અને કેટલા લોકોને એને ઉડાવી દીધા. તો દારૂ એવી વસ્તુ છે કે જે આપણા દરેક ધર્મમાં એને સારું નથી સમજમાં આવતું, એને ખોટું સમજાવવામાં આવે છે, અને ખરાબ વસ્તુઓ સમજવામાં આવે છે. તો આપણે પ્રતિબંધ લાવવો હોય તો જેવી રીતે ગુજરાતમાં દારૂ બંધ છે, તેવી રીતે આખા ભારતમાં દારૂ બંધ કરવી જોઈએ, કે જેથી આપણો ક્રાઇમ જે છે, ક્રાઇમનો રેશિયો છે એ ઘટી જાય. કેમ કે ઘણા બધા
બુરાઈની જે જડ છે એ દારૂ છે કે દારૂ પીવા પછી માણસને હોશ રહેતો નથી અને અનેક ટાઈપના જુદા જુદા ટાઈપના એ ગુનાહો કરતો હોય છે. બીજી વસ્તુ છે, આમાં એક પશ્ચિમી સંસ્કૃતિનો ઉલ્લેખ છે, લિવ ઇન રિલેશનશિપ. આ નામથી જ તમે ઓળખી જાઓ કે આ ભારતની સંસ્કૃતિ નથી, આનું નામ જ છે લિવ ઇન રિલેશનશિપ. એ ક્યાંથી આવ્યું છે? એ પશ્ચિમથી વેસ્ટર્ન કલ્ચર છે કે છોકરો છોકરી સાથે રહી શકે છે લગ્ન કર્યા વગર. આપણો દેશ ધાર્મિક દેશ છે અને લગ્ન જે છે એક પવિત્ર બંધન હોય છે. હવે એ પવિત્ર બંધનને છોડીને આપણે આને પ્રોત્સાહિત કરીએ છીએ અને વેલિડિટી આપી દઈ છે કે ભાઈ તમે રહી શકો છો, કે જે પાપ છે ધર્મમાં કે ભાઈ લગ્ન વગર કોઈ છોકરો કોઈ છોકરી સાથે સંબંધ નહીં બાંધી શકે, એની પરમિશન જો આપણે આપી દેતા હોઈએ તો આનાથી સભ્ય સમાજની દીકરીઓ ઘરમાં રહી જશે. સભ્ય સમાજની દીકરીઓના લગ્ન થવા મુશ્કેલ થઈ જશે અને લોકોને ને છોકરાઓને શું છે કે એકની સાથે આજે લિવ ઇન રિલેશનશિપમાં રહે છે, કાલે બ્રેકઅપ થઈ ગયું, પછી બીજીની સાથે રહેશે, પછી ત્રીજીની સાથે રહેશે, ચોથીની સાથે રહેશે, કે એની તો જરૂરત પૂરી થવાની જ છે. કે લિવ ઇન રિલેશનશિપને જો માન્યતા આપી દેવામાં આવે છે અને એને આ રીતે પ્રોત્સાહન કરવામાં આવશે તો આમાંથી લગ્નથી લોકો બચતા થઈ જશે અને છોકરીઓની જિંદગીઓ બરબાદ થતી જશે. એક છોડશે, બીજો છોડશે, ત્રીજો છોડશે, કે એકને છોડશે, બીજીને છોડશે, તો એને તેની જરૂર પૂરી થઈ જતી હોય તો એ પછી સામાજિક બંધનમાં, સામાજિક તાનાબાનામાં એ રહેવા માટે કોઈ છોકરો પુરુષ કે પછી છોકરી તૈયાર નહીં થતી હોય. હવે છોકરીઓની સમજ થોડી ઓછી હોય, છોકરાઓ એમને બહેલાવી ફુસલાવીને પોતાની સાથે રહેવા પર તૈયાર કરી લેતા હોય, પણ એ લોકોને મા બાપને પૂછો, છોકરીઓના મા બાપને, કે શું તમે સંતુષ્ટ છો કે તમારી દીકરી આ રીતે જીવન વિતાવે કોઈની સાથે? મા બાપને છોડીને જતા રહેશે. જ્યારે છોકરા અને છોકરી લિવ ઇન રિલેશનશિપમાં રહેશે તો મા બાપને કોણ જોશે? ઘરડા મા બાપને કોણ જોશે? એમની સેવા ચાકરી કોણ કરશે? બધા પોતપોતાના હિસાબે જીવન વિતાવશે તો પછી સરકારે ઓલ્ડ હાઉસ પણ બનાવવો પડશે. આવી રીતે જો કાયદો લાગુ કરે અને આવી રીતે જો લિવ ઇન રિલેશનશિપને આપણે માન્યતા આપી દઈએ અને આ બધા એમના માટે આ ઓપન કરી નાખીએ એક વિન્ડો, તો પછી મા બાપની સેવા કોણ કરશે? કૌટુંબિક જીવન કેવી રીતે આપણી ધાર્મિક જે સંસ્કૃતિ છે, ભારતીય જે સંસ્કૃતિ છે, એ કેવી રીતે જળવાઈ રહેશે? આ તો પશ્ચિમી સંસ્કૃતિ આવી જશે અને પશ્ચિમની સંસ્કૃતિ તમે જો છો કે મા બાપને છોડી દઈ છે અને ઓલ્ડ હાઉસમાં એમને જવું પડે છે. મા બાપને ઓલ્ડ હાઉસમાં મૂકી આવે છે. તો પછી એ વસ્તુને જો આપણે બચાવવા માંગતા હોય, ભારતની સંસ્કૃતિને બચાવવા માંગતા હોય, તો આપણે આ લિવ ઇન રિલેશનશિપ પર રોક લગાડવી જોઈએ અને એને પ્રોત્સાહિત નહીં કરવું જોઈએ, એને વેલિડ નહીં કરવું જોઈએ, કેમ કે આના જે પરિણામ છે એ સૌથી વધારે મેજોરિટીએ ભોગવવા પડશે. હા, મારું જે અનુમાન છે કે કોઈ પણ કાયદો આવે છે તો સૌથી વધારે મેજોરિટી આનાથી પ્રભાવિત થાય છે. એટલે સભ્ય સમાજની દીકરીઓને પછી કોણ લઈ જશે? બધા લિવ ઇનમાં રહેતા થશે તો સભ્ય સમાજની દીકરીઓ તો નહીં જાય લિવ ઇનમાં. એ તો એ જ ઈચ્છે કે મારે તો લગ્ન જ કરવા છે. તો ત્યારે પછી છોકરાઓ પણ સારા ભણેલા ગણેલા મળવા જોઈએ ને. એટલે ક્રાઇમ બી તમે જુઓ છો કે લિવ ઇનમાં રહ્યા પછી એકબીજાને મારી નાખે છે, કે એકને ફાવે છે બીજાને નથી ફાવતું, હવે એને બીજી કોઈ સાથે લગ્ન કરવા છે કે બીજી કોઈ સાથે લિવ ઇનમાં રહેવું છે તો પહેલીને મારી નાખે છે, અથવા છોકરી મારી નાખે છે કે છોકરો મારી નાખે છે. તો ક્રાઇમનો રેશિયો જો આપણે ઘટાડવો હોય તો સૌથી પહેલાં જો એક સમાન કાયદો આપણે ભારતમાં લાગુ કરવો હોય તો દારૂબંધી આખા ભારતમાં લાગુ કરવી આજના જમાનાની અત્યંત જરૂરી વસ્તુ છે. હેલ્થ માટે પણ કિડની ફેલ થાય છે, લીવર ફેલ થાય છે અને ઘણી બધી બીમારીઓ અને જે આપણા કેરેક્ટરને ખતમ કરવાની, ખરાબ કરનારી વસ્તુ દારૂ છે, એને બંધ કરવું જરૂરી છે.